કોકા-કોલા કંપનીની માઝા પ્રોડક્ટમાં બેદરકારી સામે આવી છે, જેમાં અંજારના યુવકે માઝાની બોટલ ખરીદી હતી, તેમાં બોટલમાં શંકાસ્પદ કાળો પદાર્થ દેખાયો હતો. માઝા બોટલનો જ્યુસ કાળા રંગનો થઈ ગયો હતો, જેમાં કંપનીના પેકેજિંગ પર સવાલ ઉઠ્યા છે. કચ્છમાં કોકા-કોલા કંપનીની માઝા પ્રોડક્ટમાં મોટી બેદરકારી સામે આવી છે. અંજારમાં યુવકે પ્રોવિઝન સ્ટોરમાંથી માઝાની બોટલ લીધી હતી. માઝાની બોટલમાં દેખાતા કાળા પદાર્થને કારણે આખી માઝા બોટલની અંદર રહેલ જ્યુસ કાળો થઈ ગયો હતો. શું કોઈ આ માઝા પર વિશ્વાસ કરી શકે છે, જે બાળકોના મનપસંદ ઠંડા પીણામાંનું એક છે? શું કોકા-કોલા કંપની પ્રોડક્ટનું પેકેજિંગ કરતા પહેલા જરૂરી નિયમોનું પાલન કરતી નથી તેવી લોક ચર્ચા શરૂ થઈ છે. તાજેતરમાં દ્વારકાના ભાણવડમાં પાણીની બોટલમાં જીવાત નીકળી હતી, જેમાં બેવિકા પ્રીમિયમ વોટર નામની બોટલમાં જીવાત નીકળી હતી. હરિઓમ નામની દુકાનમાંથી ખરીદેલી બોટલમાં જીવાત નીકળતા ચર્ચાનો વિષય બન્યો હતો. સિલ્પેક પાણીની બોટલમાં જીવાત નીકળતા લોકોને સાવચેત રહેવાની જરૂર છે. ગાર્લિક બ્રેડ, પિઝા, બર્ગર બાદ મસાલા પાપડ જેવી વિવિધ વાનગીમાં જીવાત અને વંદા નીકળવાનો સિલસિલો ચાલી રહ્યો છે. તો મિત્રો, હાલ માટે આટલું. મળીશું નવી અપડેટ સાથે જ. જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ભારત સમય ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકોનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે.